પીજીવીસીએલ રાજકોટ શહેર વર્તુળ કચેરી દ્વારા નાગરિકોમાં વીજ સલામતી અંગે જાગૃતતા ફેલાવવાના હેતુથી કર્મચારીઓ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 11 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર ઉર્જા સપ્તાહ અને વીજ સલામતી ઉજવણીના ભાગરૂપે આ રેલી યોજવામાં આવી હતી। બહોળી સંખ્યામાં રાજકોટ પીજીવીસીએલ રાજકોટના કર્મચારીઓ આ રેલીમાં જોડાયા હતા। રાજકોટના મુખ્ય રાજમાર્ગો પરથી આ રેલી નીકાળવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમની વિસ્તૃત માહિતી કોર્પોરેટર ઓફિસના ચીફ એન્જિનિયર ટેકનિકલ ડીવી લખાણીએ પૂરી પાડી હતી। રેલી અમારા રાજકોટ સર્કલ ઓફિસમાંથી નીકળી અને નાના મવા મેઇન રોડ, રાજનગર ચોક, પંડિત દીનદયાળ રોડ, અમીન માર્ગ, પંચવટી મેઇન રોડ થઈ અતિથિ ચોક, લક્ષ્મીનગર નાના મવા થઈને ફરી અમારા સર્કલ ઓફિસમાં પરત ફરેલ છે। લોકોમાં વીજ સલામતી અને ઉર્જા બચત અંગેની જનજાગૃતિ ફેલાવવાનો લોકોને એવો સંદેશો આપીએ છીએ કે આપણે જાણીએ છીએ કે આપણે ક્લાઇમેટ ચેન્જનું ને બધું અનુભવી રહ્યા છે, તો આપણે શક્ય હોય એટલા ફોસિલ ફ્યુલ આપણા છે, જેમ કે કોલસો છે, ગેસ છે, એવા જે છે ઉર્જાના સ્ત્રોતો છે એનો ઓછો ઉપયોગ કરીએ અને વધારેમાં વધારે આપણે જે રિન્યુએબલ એનર્જી છે જેવી કે સોલાર છે, પછી સોલાર છે, પછી વિન્ડ છે ને હાઇબ્રિડ એવા છે એ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી અને આપણા જે સ્ત્રોતો છે એને પણ બચાવીએ અને જે આપણા હવામાં કાર્બન ડાયોક્સાઇડ ને ભળે છે એને આપણે ગ્રીન ગેસીસ છે એમને ઓછા કરીએ તો આપણને જે અત્યારે આપણે અનુભવી રહ્યા છે કે ચોમાસું ડીલે ચાલે છે કે વહેલું આવી જાય છે, શિયાળામાં પણ એવા પ્રશ્નો થાય છે, તો એ આપણા ઓછા થઈ શકે અને આપણે જે પર્યાવરણને બચાવવા માટે આપણે બધાએ સાથ સહકાર આપવો જોઈએ એવું આપણે જણાવવા માંગીએ છીએ। અને બીજું એક સલામતી માટે એટલું કહેવું છે કે વીજ સલામતી છે ને એ દરેકે જોવી જોઈએ, જાળવવી જોઈએ, કારણ કે આપણે જોઈએ છે કે ઘણા બધા અકસ્માતો છે એ કોઈ ઘરમાં અથવા બીજી રીતે થતા હોય છે, તો એમની અંદર અમે જ્યારે એનાલિસિસ કરીએ છીએ તો એવું જોવા મળે છે કે એમનું વાયરિંગ પ્રોપર નહોતું, એમાં ELCB લગાડેલી નથી। આપણે સૌ જાણીએ છીએ કે ELCB છે એટલે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર છે। કોઈ પણ ફોલ્ટ હશે, આપણા ઘરના વાયરિંગમાં કોઈ પણ ફોલ્ટ હશે કે આપણા પ્રિમાઇસીસમાં કોઈ પણ ફોલ્ટ હશે તો એ ફોલ્ટ હશે ને તો એ તરત ટ્રીપ થઈ જશે ને આપણને બચાવી દેશે। સામાન્ય રીતે આપણે 30 મિલી એમ્પિયરની ઘરમાં લગાડતા હોય છે અને મોટા કોઈ કનેક્શન હોય તો 100 મિલી એમ્પિયર વાળી લગાડતા હોય છે। તો મારે આપના માધ્યમથી બધાને એક વિનંતી કરવી છે કે બધા પોતાના ઘરે અથવા પ્રિમાઇસીસમાં, દુકાનોમાં જ્યાં કંઈ હોય તે ELCB લગાડે અને પોતાની જાતને અને સમાજને જે આવા કોઈ અકસ્માતોથી બચાવી શકાય।